નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। સુરેન્દ્રનગરની મહેતા માર્કેટમાં 89.94 લાખના તેલના 4751 ડબ્બા સીઝ કરાયા। નિયમોનું ઉલ્લંઘન કરતા તેલના 5 વેપારી પર તવાઈ। નિયમોનું ઉલ્લંઘન કરતા તેલના 5 વેપારી પર તવાઈ। રૂપિયા 1.79 લાખના એક્સપાયરી ડેટના તેલના 90 ડબ્બા પણ ઝડપાયા। તેલના નમૂનાઓ પણ લેવાયા। સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં આવેલી મહેતા માર્કેટમાં જિલ્લા પુરવઠા અધિકારીની ટીમ દ્વારા તેલના વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરી રેડ કરવામાં આવી હતી, જેમાં અલગ અલગ વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જે પૈકી 5 જેટલા વેપારીઓ દ્વારા ગેરરીતિ કરવામાં આવતી હોવાનું બહાર આવતા તેલના ડબ્બા સહિત લાખોનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને તેલના નમૂનાઓ પણ લેવામાં આવ્યા હતા। ઇન્ચાર્જ જિલ્લા પુરવઠા અધિકારી HT મકવાણા સહિતની ટીમ દ્વારા શહેરને મહેતા માર્કેટમાં આવેલા તેલના વેપારીઓને ત્યાં ગત તારીખ 14 એપ્રિલના રોજ સાંજે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। વેપારીઓને ત્યાં ચેકિંગ દરમિયાન ગેરરીતિઓ સામે આવતા 5 વેપારીઓને ત્યાંથી કુલ 4751 તેલના ડબ્બા સહિત રૂપિયા 89,084 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, તેમજ એક્સપાયરી ડેટવાળા અંદાજે 90 જેટલા તેલના ડબ્બાઓ કિંમત રૂપિયા 1,79,820નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો અને 5 વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે ખાદ્ય તેલના નમૂનાઓ લઈ પૃથ્થકરણ માટે મોકલવામાં પણ આવ્યા હતા। ઇન્ચાર્જ પુરવઠા અધિકારીની રેડ મહેતા માર્કેટમાં પણ અમુક વેપારીઓ ટપોટપ પોતાની દુકાનો બંધ કરી ભાગી ગયા હતા। સીઝ કરેલો મુદ્દામાલ અને વેપારીઓની વિગત જોઈએ તો વેપારીનું નામ મહેશ કુમાર કે વરલાણી, હિમાંશુ વી પારેખ, ગૌરવભાઈ પી વોરા, પંકજભાઈ કે કોટક, ચેલારામસિંહ માહેશ્વરી। તેલના વેપારીઓ દ્વારા કરવામાં આવતા વિવિધ નિયમોનું ઉલ્લંઘન, સ્ટોક રજિસ્ટર યોગ્ય રીતે નિભાવતા નથી, ખરીદ વેચાણના બિલોના હિસાબો રજૂ કર્યા નહોતા, ખાદ્ય ચીજ વસ્તુની જગ્યાએ સ્વચ્છતાનો અભાવ, એક્સપાયરી ડેટવાળા તેલના ડબ્બાઓનો સંગ્રહ કરેલ, ઇલેક્ટ્રિક વજન કાંટાનું તોલમાપ સ્ટેમ્પિંગ કર્યું નહોતું, દુકાનનો બહાર ભાવ લખેલ બોર્ડનો અભાવ। ટીવી18 ન્યૂઝ ગુજરાતી, સુરેન્દ્રનગર।